વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જય શ્રી રામ. રામ રામ ગાઈસ. તો બપોરના વાગે ગયા હતા 2 અને અમે લોકો અત્યારે રેડી થઈ ગયા છે. મીન્સ કે નહીં બને રેડી થયા છે અને અત્યારે તો મસ્ત શ્રાવણ મહિનાના બીજો દિવસ ચાલી રહ્યો છે સારો એવો. તો બધાને મારા તરફથી હર હર મહાદેવ, જય શ્રી રામ. તો બધાને સારા દિવસ જતા હશે એની બી શુભકામનાઓ બધાને. તો આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. કંઈ નહીં, જો ઉઠ્યા હવે ફ્રેશ થઈને બેઠા હતા. હવે જઈશું કંઈક બહાર પર, જો જમવાનું બાકી છે જમી લઈએ પછી જઈશું બહાર. અમે લોકો બહાર જઈએ. અત્યારે તમે જોઈ શકો છો રૂમમાં ને બે જો રૂમને આવે તો જુઓ, કેમ કે મેં એકલો નહીં કાઢ્યો છું. મારા મેઘભાઈ છે નાવાનું બાકી છે, એ ગયા છે નાહવા માટે. તો નહીં આવે પછી પહેલાં આયનભાઈ નહીં આવે એટલે બધા નહીં બેન પછી જઈશું બહાર. હવે આજે તો ઘરે જવાના છે આનંદ અમારા, કે આઈ થિંક છેલ્લા 5 કે 6 દિવસથી ભરૂચ હતા. તો આજે આનંદ જવાના છે. આનંદ જવા માટે નીકળીશું આજે. તો બહુ ટાઈમ એટલે 6 દિવસ પછી મારા ઘરે જઈશ ભાઈ. બધાને મળીશું મમ્મી પપ્પાને. તો 6 દિવસ પછી ઘરે જવાના છે એમ તો, એટલે બધાને મળીએ. એટલે આમ તો હાજી નીકળીશું હજુ તો, કેમ કે હજુ હતા 2 તો વાગી ગયા છે. એટલે નીકળતા 5-6 વાગી જશે, કારણ કે હજુ શૂટ બી થોડું કરી લઈશ મેં. શૂટ બૂટ કરીશું પછી ઘરે જઈશું, કે થોડું ગાડીનું શૂટ કરવાનું છે એના માટે શૂટ કરી લઈશું પછી અમે ઘરે જઈશું. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે આપણે ઇન્સ્ટાની પબ્લિક છે 1 લાખ, એટલે ઇન્સ્ટા ફેમિલી છે 1 લાખ. અને એમાંથી જે સપોર્ટ કરે છે ને, જે આપણે આ બ્લોગની ચેનલમાં સપોર્ટ કરે છે ને, એ ખાલી 200 જ જણ કરે છે. 200 જણ લોકો સપોર્ટ કરે છે ખાલી બ્લોગને. એ બી ફિક્સ નહીં કહી શકતો મેં કે 200 લોકો સપોર્ટ કરે જ છે એમ, કે હજુ લગીન આપણી ચેનલ બનાવ્યા 15 દિવસ થઈ ગયા અને સબસ્ક્રાઈબર તમે જોઈ શકો છો કે 138 સબસ્ક્રાઈબર છે. તો 1 લાખ કામના શું એમ મને કહો. એ લોકો આપણને સપોર્ટ ખાલી કહેવા પૂરતા જ ફોલો કરે છે એમ, કહેવા પૂરતા બી નહીં, ખાલી ફોલો કરતા હશે, ખબર નહીં કહીએ તો ફોલો કરે છે. જોયો તમે, જે લોકો સપોર્ટ કરે છે એમના માટે તો આપણે દિલથી આભાર એમનો માનીએ છીએ. અને જે નથી કરતા એમને આપણે કંઈ કહેવા માગતા નથી. બીજું કંઈ કહેવું તો માગતા નહીં આપણે. જે સપોર્ટ કરે છે એના માટે ઓલવેઝ સપોર્ટ આપણે કરીશું, નો ડાઉટ. એટલે એમાં કેવું છે કે જે લોકો આપણને ફોલો કરે છે ને, જે લોકો આપણને ફોલો કરે છે આપણા ફેન નહીં હોતા ભાઈ. વસ્તુનું ધ્યાન રાખવું. હરેક ફોલો કરવાવાળા આપણા ફેન ના હોય, એટલે બધું જોતું રહેવું ભાઈ. ઝરમર વરસાદ વરસી રહ્યો છે અહીંયા આગળ. આ જો ગેટ્ટા ચરાવે છે, ગેટ્ટા ભાઈ ગેટ્ટા. બકરી છે કે ભૂંડું છે? આ બકરી છે. ત્યારનું પૂરું કાઢ્યું ને અત્યારે અચાનક કઈ વરસાદ આવી ગયો, ખબર બી ના પડતો વરસાદ શું લાગે. તો એવું લાગે છે કે કંઈક આમ વાદળ નામ પેલું કેવું ધુમ્મસ ના કે ધુમ્મસ એ રીતે દેખાઈ રહ્યું છે બાજુ. બસ આ તમે જોઈ શકો છો કે કેવું ધુમ્મસ દેખાઈ રહ્યો તમને, ચોક છે એવું લાગે ચારે બાજુ. તમે જો આ 2 જણા જો ક્યાં જાય એટલે પલટતા. વરસાદનું કંઈ નક્કી ના ગમે ત્યારે આવી જાય એવું. તો ફાઇનલી ગો ટુ હોમ. આ જઈ રહ્યા છે
કેટલા દિવસ 6 દિવસ પછી જઈ રહ્યા છે અમારા ઘરે. 6 દિવસ થઈ ગયા છે. કેટલા દિવસ? 6 દિવસ પછી જઈ રહ્યા છે અમે અમારા ઘરે અને નીકળી ગયા છે ઘરે જવા માટે. આજે તો અહીંથી નીકળી ગયા છે. વરસાદ ક્યારનો બહુ જ પડતો હતો બપોરનો, તો એટલા માટે કેટલા વાગ્યા? 5 વાગી ગયા. 5 વાગી ગયા છે અને અમે નીકળી ગયા છે ઘરે જવા માટે આણંદ. જોઈએ આણંદ જતાં કેટલી વાર લાગે અમને. મેક્સિમમ કલાક લાગે, કલાક જેવું લાગે ને? કલાક જેવું લાગે આણંદ જતા. બહુ વાર લાગે નહીં. જમીરી ગંધાર દેરોલ નામ क्या બ્લૂટૂથ કનેક્ટ કરો છો? એ તો કનેક્ટ ઊભી રાખીને કરી પડે એવડો આવી જશે. આવી ગયું ને? નામ તો આવી ગયું તમારું. ચાલુ થઈ ગયો વરસાદ પાછો. અમે 2-3 દિવસથી આગાહી છે ને એટલે વરસાદની તો તો ગાઈસ તમે જોઈ શકો છો કે સામે આગળ ભેંસ છે અને કેવું ટ્રેક્ટર આવે તરત ભેંસ આવી ગઈ ખાવા માટે. બછડા છે. ચોમાસામાં ભેંસની હાલત આવી થઈ જાય. हमको भी लगा दिया है वेटिंग पे. सिस्टम है वो कैसे बची? सिस्टम है झाड़ की. ये पाक ऐसे का दो मैं निकल से निकल नहीं कादेव नहीं बोल. खाली काकान के तो ट्रेक्टर पड़ा दो ने तो पोटला उतारो તમાર પોટલા कादेव गाड़ू खराब था. कादेव वाला होगा पंड्या. ધોયા લો કેમ ને કે ધોયા લો એક સાઈડ. તો ગાઈસ આગળ છે ને એક એક્સિડન્ટ થયો છે. હું કેવું મેઘભાઈ થયો છે ને એક્સિડન્ટ? તમે જ કોમન એટલે એક્સિડન્ટ તો કદાચ રાતનો થયો હતો. રાતનો થયો હતો એક્સિડન્ટ અને અત્યારે તો કદાચ એને કાઢે છે એટલે અમે લોકો જોઈશું. અમને કાલ રાતનું જોવા મળ્યું. કાલ રાતે બ્લોગમાં લેવાનો હતો પણ રાતના લીધે ના લેવાયું એટલે અત્યારે લઈ લઈશું. તમને બતાવીએ એના લીધે ટ્રાફિક છે. તમે જોઈ શકો છો ટ્રાફિક બહુ બધું છે. ક્રેન આવી છે, ક્રેન એને કાઢવા માટે. તો જોઈ લો, એક નહીં 2 પાછી અલ્ટો વાળી જિંદગી. અલ્ટો કેવી ના ગાડેલી પાગળ આપણે તો અરે વારી આ જો અલ્ટો જે જિંદગી છે. જેસીબી જ્યાં સગા સંબંધો જ્યાં ત્યાં ખોદતા જોઈએ. જો પેલો ટેમ્પો કાઢી લીધો? નહીં કાઢે. જો આ જેસીબી પડ્યું છે. ઓહો ચાલુ રોડ છે ને. આ જો ટેમ્પો પડ્યો છે જેને રીપોસ્ટિંગની પણ હું કાઢવામાં આવ્યો છે. કેવું ઊંધો પડી ગયો તમે જોઈ શકો છો ગાઈસ. આખો ટેમ્પો ઊંધો પડી ગયો છે. જો આમાં અંદર જે બેસ શું કરે ઊંધો પડી આખો ઊંધો પડી કે ઊંધો પડીને ઉપર ઠોકવા હશે. તો ગાઈસ તમે જોઈ શકો છો કે બહુ જ વરસાદ પડે છે. એટલે બધો નહીં પણ બહુ પડે એમ દેખાતું નહીં બહાર કંઈ. હું કેવું મેઘભાઈ? થોડો પડે છે. આગળ તો કંઈ દેખાતું જ નથી એમ કારણ કે વાદળ ચડીને આવ્યું છે. વાદળ કમ્પ્લેટ. અને તમે ખાલી બહારનો વ્યૂ તમે જોશો ને, ઓહો તબિયત ખુશ છે. તમારી તબિયત ખુશ છે. વ્યૂ છે ખાલી એવું લાગે કે કઈ હિમાચલમાં પડતા એવું લાગે નહીં. જોઈ લો આવું લખેલું છે. ये हमारा एग्जिट आ गया बरोड़ा. બરોડા એક્સિડ આવી ગયા છે. આણંદ આવી ગયું છે ફાઇનલી. હવે આણંદ આવી ગયો છે. 6 દિવસ પછી આણંદમાં એન્ટર થઈશું. જિંદગીની અસલી મજા તો આણંદમાં ભરૂચ છે. ભરૂચ જિંદગીની અસલી મજા તો ભરૂચમાં જઈએ. આણંદમાં આવી જશે એટલે પાછળ જેવા તેવા આનંદના વ્લોગ આવશે. નવા અલગ અલગ ખબર નહીં કેવા આવે વ્લોગ એ તો ખબર નહીં. તારે જ વ્લોગ તમારા બીજું તો શું આવે. આણંદ છે.
મને તો આણંદ જ ગમે. એ વિદ્યાનગરમાં રહે એટલે મજા આવે એમ. યસ, વિદ્યાનગર. હા અમે રહીએ આણંદની બહાર. પેલું શું મળી હા પેલું એ છે કારો. આ રોડનું કંઈ એલિમેન્ટ જ નથી કેમ કે તમે જુઓ ને ખાબડ રોડ. આમ સોરી અમે લોકો આવતા હતા ને તો તમે 2 એક્સિડન્ટ જોયા અમે લોકો, એક MG ના અને બીજી કઈ હતી અલ્ટો જે હતી કે I10 નિયોસ. i10 યુનિવર્સિટી. પણ આ MG ની તો હાલત તમે જોઈ એટલે કેવી હતી, આખી લોચો જ થઈ ગઈ MG તો. એટલે આ રસ્તો એટલો ખરાબ બનાવે છે ને સરકાર, ખાલી શું કહેવું તમને મારે એ કહેવા જ નહીં માગતું કે રસ્તાનો એલિમેન્ટ ને કશું જ નહીં. વચ્ચે એક વિડીયો આવ્યો હતો આ રોડનો કે કાલનો હોય ને 6 કે 5 ગાડી હતી, 5 ગાડીના ટાયર ફૂટી ગયા. વિચાર કરો તમે, એક એવા ખાડા લીધે 5 ગાડીના ટાયર બી એવું ફૂટી ગયા. એટલે વિચારો તમે ખાલી ખાડો કેવો હશે ગરજવા રોડ પર. એટલે ખાલી આ રોડ ખાલી બનાવે છે. એટલે હું તો તમને જ કહું કે ગાડી લઈને જાઓ તો 100 ની સ્પીડે જવાનું નહીં, 80 જજો શાંતિથી જ. એ રસ્તો બહુ જ ખરાબ છે એમ. ખાલી કેવા પૂરતો બનાવે છે, એક્સપ્રેસ પણ લાગતો નહીં, લોકલ લાગે મને તો.